થઈ ગયા છે સવારની સાબરકાંઠા બ્રિજ નીચે ફેરાની રાહ જોઈએ છે. કોઈને જો ફેરો આવશે તો આપણે તમને અમે ફેરાનું લોકેશન બતાવશું. આપણે ફેરો બેરો તો ન મળ્યો, નીરવભાઈ અને ભરતભાઈ આવ્યા તો હવે આપણે ચા પાણીનો કંઈક ભરતભાઈને કહીએ, જો કદાચ ની દયા થાય ને ચા પાણી પીવડાવે તો. હાલો હું જાઉં હવે ચા લેવા, ચા લઈને આવું તમને બતાવું આગળ. આપણે ચા લઈને પહોંચી ગયા છે ગાડીએ. ભરતભાઈ છે, ભરતભાઈને કહીએ એટલે ચા ભરશે ભરતભાઈ. હવે આપણે સવારના બેઠા છે કે ફેરો બેરો તો કંઈ મળ્યો નથી, પણ હવે બપોર થઈ ગયો તો જમી બમી લઈએ તો હું જાઉં સાહેબભાઈને લેવા. નીરવભાઈ ભાઈથી 20 રૂપિયા લઈ લીધા અને 20 રૂપિયા ભરતભાઈ આપે એટલે આગળ સાય અને બબલા લેતા આવીએ, પછી જમી લઈએ. હું અને ભરતભાઈ જાય પાણી ભરવા અને સાહી લેવા, પછી આગળ જમવા બેસીશું. જાય સાહી લેવા. આ ભરતભાઈએ જો પાણી બોટલ ભરી લીધી છે, હવે પાણી પી છે. આપણે લેવાની છે ચાય અને નાસ્તો. ભરતભાઈ ભરે પાણી. અમે બધા સાથે હળી મળીને જમવા બેસી ગયા છે. ટિફિનનું ઘરેથી લઈને જ આવીએ ગાડીમાં. અમારે નક્કી ન હોય અમારે ક્યાંનો ફેરો હોય. ચાલો અમે હવે જમી લઈએ, જમીને પછી આગળની કાર્યવાહી આગળ જોયું છે. આરામ કરી લીધો. આપણે ફેરો આવી ગયો છે જેલોમાંથી પ્રોમેક્સમાં નાખવા જવાનું છે. હાલો હું તમને આગળનું લોકેશન પછી બતાવું. દરવાજો ખોલે છે, દરવાજો ખોલે એટલે આપણે પછી ગાડી ગેટની અંદર લઈ લેવાની છે. ગાડી ગેટમાં હવે આપણે ચાલુ કરીએ, ગાડી અંદર ગેટમાં લઈએ ધીરે ધીરે. ત્યાં સામે બીજો ગેટ છે, ત્યાં આપણે ગાડી રોકી દઈશું. પછી સામેના ગેટમાં અંદર ગાડી જવા દેવાની છે આપણે. માલ પણ આપણે ગાડીમાં ભરાઈ ગયો છે. હેલો ગાઈસ, હું આવી ગયો છે યેલો કંપનીમાં ગાડી ભરવા. ગાડી આપણી ભરાઈ ગઈ છે. આ યેલો કંપની છે અને આપણે ખાલી કરવા જવાનું છે પ્રોમેક્સમાં અને જાગૃતિમાં. અને એક દાગીનો છે આપણે ટ્રાન્સપોર્ટનો, મારુતિ ટ્રાન્સપોર્ટનો. તો આપણે ખાલી કરશું તો તમને બતાવશું. હેલો ગાઈસ, આપણે થઈ ગયો ગેસ ખાલી અને પેટ્રોલ પણ આપણી ગાડીમાં છે નહીં, ખાલી એક આખો છે. તો આપણે આગળ ગેસ અને પેટ્રોલ બે ભરાવવાનું હોય. જોઈ લો ગેસની લાઇટ આવી ગઈ છે. આપણે ભૂગી ગયા સાપર ગામમાં. તો અહીંથી થાય 1 કિલોમીટર જેટલો ગેસ પંપ સેટો ભૂગી ગયા. પણ અહીં ગેસ પંપ છે ને બહુ લાંબી લાઈન છે, જોઈ લો તમે. આપણો ગેસ નાખવામાં વારો કંઈ આવે તો આપણે કંઈ ખબર છે નહીં. હવે આપણે ઘણી વાર લાઈનમાં ઊભા ગેસ નખાઈ જાય એ બધી તમને હું. હલો, આપણી ગાડીમાં નખાઈ ગયો છે ગેસ અને પેટ્રોલ બે. ગેસ અને પેટ્રોલ આપણે બે ફૂલ કરી લીધું છે. હવે આપણે પાછી ગેસમાં ગાડી કન્વર્ટ કરી લીધી છે. હવે આપણે જાય મારુતિ ટ્રાવેલ્સમાં ગાડી ખાલી કરવા. મારુતિ ટ્રાવેલ્સમાં ગાડી ખાલી કરી આપણે વિશાલમાં ગાડી ખાલી કરવા જવાની છે. મારુતિ ટ્રાવેલ્સ આપણે અહીં રસ્તામાં આવે છે, ત્યાં આપણે મારુતિ ટ્રાવેલ્સમાં પહેલાં ગાડી ખાલી કરી મૂકી ગયા છે. મારુતિ ટ્રાવેલ્સ આપણે મીના કાસ્ટ ગેટની અંદર આવી ગયા છે, એન્ટર લઈ લીધી છે. આ મીના કાસ્ટ ગેટનો રોડ છે. આગળ મીના કાસ્ટ કંપની આવશે મોટી. આપણે એ રોડ ઉપર લઈ લઈએ. એ જ રોડ ઉપર વિશાલ કંપની આવે છે. આ છે મીના કાસ્ટ મોટી કંપની છે. જે કંપની આ છે. વિશાલમાં થઈ ગઈ છે ખાલી. હવે આપણે જઈએ છે પ્રોમેક્સમાં ખાલી કરવા. હાલો, હવે આપણે છે ને પ્રોમેક્સમાં ગાડી ખાલી કરવા જવાની છે. હવે અહીંયા સાપરનું હતું એ બધું બતાવી નાખ્યું છે.
તો પ્રોમેક્સના અહીંયા સાપરનું જેટલું બધું આપણે ડિલિવરી કરવાની હતી બધી ડિલિવરી કરી નાખી છે. હવે આપણે કે અહીંયા માલ ચલાવવાનો છે નહીં. હવે આપણે પ્રોમેક્સમાં ગાડી ખાલી કરવા જવાની છે. આપણે પ્રોમેક્સની બાજુ જઈએ છીએ. તો પ્રોમેક્સ જવાનો રસ્તો તમને બતાવું. તો પ્રોમેક્સ જવાનો રસ્તો છે અહીંથી ગોંડલ ચોકડી આપણે જવાનું છે. રાજકોટમાં ગોંડલ ચોકડી જે આવી છે ને ત્યાં અહીંયા પાયડીને ફૂલ એટલી ટ્રાફિક છે ને તો વાત પૂછો. હવે અહીં ટ્રાફિકમાંથી નીકળી તો અડધી પોણી કલાક તો થઈ ગયા અમારા. બહુ ઝાઝા સમયથી આ રોડનું કામ બને છે અહીંયા ગોંડલ ચોકડીથી થોડુંક આગળ સોલવન કોઠાડીયા છે. જોઈ લ્યો આ ટ્રાફિક તો જો. આપણે ગોંડલ ચોકડી પહોંચી તો ગયા છે પણ હવે જવામાં આપણે લાગે છે બીક. એનું કારણ છે કે જોઈ લ્યો એટલી ટ્રાફિક છે. હવે આપણે એમ થાય કે આપણે આમાંથી ક્યાંય નીકળીશું ક્યારે પહોંચશું ઘરે. આપણે તો એમ થાય કે અહીંયા રોકાઈ જાય તો હાલે એમ કહું. કદાચ ને પાછો ફેરો મળે અહીંથી રિટર્ન તો ભરી લેવાય. બાકી ઘરે જવાની કોશિશ. હવે આપણે પહોંચી ગયા પ્રોમેક્સમાં ગાડી ખાલી કરવા. આ પ્રોમેક્સનું કારખાનું છે. પ્રોમેક્સમાં ગાડી ફટાફટ ખાલી. હવે આપણે પાછા આપણા જ્યાં બેસીએ અહીંયા સાબરપાટીએ ત્યાં વયા જઈએ. ગાડી જ્યાં આપણે રાખીએ ત્યાં અહીંયા આપણો બ્લોક પૂરો થાય છે.